ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ 1/1/2024ની લાયકાતી તારીખના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સર્વે સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લામાં આ કાર્યક્રમ દરમિયાન કુલ 25,05,811 મતદારોનું મેપિંગ કરવામાં સંચાલિત કુલ 11,57,882 મેપિંગ થયેલ મતદારોમાં કુલ 36,23,193 મતદારોનું આંચું તે સિદ્ધ કરવામાં આવેલ મુસદ્દા મતદાર યાદીમાં સમાવેશ કરવામાં છે, જે પૈકી 18,78,949 પુરુષ મતદારો, 17,44,144 સ્ત્રી મતદારો અને 100 જાતિ મતદારોનો મુસદ્દા મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાનું ચૂંટણી અધિકારી કલેક્ટર ડોક્ટર સૌરભ પારકી દ્વારા જણાવાયું છે. જિલ્લા કલેક્ટરાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા ચૂંટણી અધિકારી જણાવ્યું હતું કે હવે નોટિસ તારીખ 19/12/2025 થી 10 મે 2024 દરમિયાન સુરતના કુલ 11,17,881 મેપિંગ થયેલ મતદારોને સંબંધિત મતદાર નોંધણી અધિકારી શ્રી દ્વારા નોટિસ આપવામાં આવશે, જેની સુનાવણી અને ચકાસણી થયા બાદ તમામ લાયક મતદારોનો તારીખ 17 મે 2024 રોજ પ્રસિદ્ધ થનાર આપેલ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવશે. નોટિસ આપવામાં આવેલ મતદારોએ નોટિસમાં જણાવ્યા મુજબ પુરાવા સંબંધિત મતદાર નોંધણી અધિકારીને સુનાવણી દરમિયાન પૂરા પાડવાના રહેશે. આજે પ્રસિદ્ધ થયેલ મુસદ્દા મતદાર યાદીમાં સમાવેશ થયેલ મતદારો સ્થળાંતરના કિસ્સામાં 19/12/2025 શુક્રવારથી તારીખ 18/2024 દરમિયાન નવા મતદાન વિસ્તારના સ્થાને ફોર્મ નંબર 8 સહિત યોગ્ય પુરાવા સાથે સંબંધિત મતદાર નોંધણી અધિકારીને અરજી કરી શકશે અને આવી અરજીની ચકાસણી કરી યોગ્ય પુરાવાવાળા તમામ અરજદારોનો તારીખ 19/2/2024 મુજબ પ્રસિદ્ધ થનાર આપેલ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવશે. સૌને નમસ્કાર. જો આપણે જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા 1/1/26ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે SIR કાર્યક્રમ છે એ જાહેર થયું છે અને એના ભાગરૂપે આપણે જે પહેલો તબક્કો છે જેમાં એન્યુમરેશન ફોર્મ્સ આપણે બધાને વેચ્યા હતા અને એના પાસેથી ફોર્મ્સ આપણે જે પાછળ લીધા હતા એ તબક્કો આપણો પૂર્ણ થયો છે અને આજ રોજ આપણે ડ્રાફ્ટ મતદાર યાદી છે એ પ્રસિદ્ધ કરીએ છીએ. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ 36,23,193 ટોટલ મતદારોનો સમાવેશ થાય છે. આમાંથી 25,05,311 મતદાતાઓનું મેપિંગ થઈ ગયું છે અને 11,17,882 જેટલા મતદારો છે જેમની મેપિંગ ના થયેલ હોય. હવે આગળના તબક્કે આ બધા જ નોન મેપિંગ મતદારોને નોટિસ આપવામાં આવશે અને પુરાવો જે છે એક એડિશનલ EROની સમક્ષ જે છે પુરાવો રજૂ કરીને રજૂ કરે તો ફાઇનલ યાદીમાં એમનો સમાવેશ થઈ શકશે. આ સાથે જ આવતીકાલથી આપણે જેટલા પણ જે લોકો નવા મતદાર થવા માંગે છે અને જે લોકોના જે શિફ્ટિંગના પ્રોસેસ છે તો ફોર્મ 6 અને 8ની જે પ્રક્રિયા છે એ પણ સ્ટાર્ટ થઈ શકશે અને આવનારા 1 મહિનામાં એ પણ પ્રક્રિયા જે છે આપણે પૂરી કરવાના છે અને એના ઉપર ડિસિઝન લઈને ફાઇનલ મતદાર યાદી જે છે ફેબ્રુઆરીમાં પ્રસિદ્ધ થશે.